तो हेलो मित्रों, राम राम सीताराम, जय माताजी। केम छो बधा मजामां? आई होप के तमे बधा मजामां छो। मित्रों, आज आखा दिवस आपणे पावागढ़ આવ્યા હતા અને આખા દિવસ ઘણું બધું ફર્યા અને આખા દિવસ ફરતા ફરતા મને આજે આમ ચેલાવાળા ઘોકંબા સાઈડ જતો હતો અને મને યાદ આવ્યું કે અહીંયા સારી તળાવ છે અને અહીંયા સનસેટ મસ્ત સારું દેખાય છે, પણ આપણે આજે થોડા લેટ પડી ગયા, આપણું કિસ્મત એવું। બાકી મસ્ત સારો સીન આવે તો પણ આપણે એક લોકેશન આવે, લોકેશન તો બધાને જ ખબર હશે। આ લોકેશન તો બધા તમે ઘણા બધા આપણે ગુજરાતી ફિલ્મ, આ મતલબ મિની ફિલ્મ સિટી છે। આપણે હરેક ગીતમાં ગુજરાતી જિગ્નેશ કવિરાજ છે કે રાકેશ બારોટ છે, કોઈના પણ સીનમાં તમે ઘણે ટાઈમ આ સીન લીધો છે। આ તળાવ છે, કેટલું સરસ મજાનું તળાવ છે અને અહીંયા ઘણા બધા સહેલાણીઓ આવે છે પોતાના મોબાઈલ કેમેરા ને વિડીયો બનાવવા માટે, શૂટિંગ માટે। તો પછી અહીંયા તો કંઈ પણ ગીત કે એવું હશે તો તમે પાડતા હશે। આપણે આ બાજુ પાવાગઢ સરસ મજાનો દેખાય છે અને આ રીતનો આ સાંજનો સમય જુઓ એટલે આ સનસેટ પોઈન્ટ ને પાવાગઢનું મંદિર ને એટલું સરસ મજાનું આવે છે કે આપણે બે ઘડી આનંદ આવી જાય। અને આ રીતનો આ બધો પોઈન્ટ છે, બધા ઘણા સહેલાણીઓ આવે છે અને આ વિડીયો બનાવે છે। તો આપણે આ થોડા લેટ પડી ગયા, અગર હજી બાય ચાન્સ રહેશું તો કાલ પણ બનાવશું વિડીયો। અને આ સામે જુઓ, તમને આ સાઈડ દેખાડું છું, આપણે ગુજરાતી પિક્ચર જે જૂના હશે એને પિક્ચર જોયું છે, મેરુ માલણ છે, ઉજરી મેરામણ છે, આ બધા ગુજરાતી પિક્ચર આપણા આ ખંડરમાં બનાવેલી છે। સાઈબા મોરાજી, સાઈબા મોરાનું ગીત ગાય, પછી હું તારો મેરુ તું મારી માલણ, આ બધા આ પેલી ખંડર દેખાય ત્યાં બનાવેલા છે પિક્ચર। અને આ આપણે આરી તળાવમાં ઘણા બધા આપણે ફિલ્મ સ્ટાર મતલબ કલાકાર બધા આવી ગયા છે અને સારા એવા વિડીયો બનાવી રહ્યા છે। આ મને આપણે થોડોક લેટ પડી ગયા, બાકી તમે જોઈ રહ્યા છો આમ તળાવ દેખાજો, જોઈ રહ્યા છે ઘણા બધા લોકો આવ્યા છે અહીંયા, પોતાના કેમેરાનું સ્ટેન્ડ લઈને આવ્યા છે અને વિડીયો બનાવી રહ્યા છે। ને જો આ રીતનો છે અને તમારે પણ આવવું હોય તો આપણે પાવાગઢની સામે છે, આ બારિયા રોડ પર છે, મતલબ બારિયા હાઈવે, ઘોઘંબાથી બારિયા હાઈવે છે, અહીંયા છે આ અને બહુ મજા આવે એવું છે। અને જો આપણે રહેશું હજી સવારે તો 100% આપણે હજી અહીંયા આપણે સૂરજ ઉગતાનો વિડીયો બનાવવાનો, આપણે ઇંગ્લિશ નથી આવડતું એટલું બધું કે શું કહેવાય, પણ સૂરજ ઉગતાનો સીન લેવાનો મજા આવે છે। આમ સાર મેં પાવાગઢ માતાજીના દર્શન કરીને આવી અને મજા આવી ગઈ। અને તમે જુઓ જો માતાજીના દર્શન કરી લીધા છે આપણે શાંતિથી, અને આ રીતનો આપણે મસ્ત સારો સીન આવી રહ્યો છે। અને આજે તો મેં થોડોક લેટ પડી ગયો, બાકી બે સીન જો આપણે ત્યાં આજે પૂનમ છે તો પૂનમનો ચાંદ પણ નીકળી ગયો હતો અને પ્લસ સાંજનો સૂરજ પણ આથમતો થઈ ગયો, પણ મારે થોડું મોડું થઈ ગયું કારણ કે આપણે આજુબાજુ ગયા ને આ થાકી ગયા હતા ઘણા, આપણે દર્શન કરવા ગયા પાવાગઢને તો આ ગયા તો થાકી ગયા એટલે આપણે અત્યારે કંઈ બનાવ્યું નથી। કંઈ નહીં, આપણે જોઈએ અત્યારે જવાય તો જાશું, નહીં તો સવારે આપણે મેળ પડે તો સવારે બનાવી નાખશું અહીંયા વિડીયો આવી। તો આપણે બધાને તમે નવી મારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને શેર પણ કરજો। તો જો મિત્રો આ તળાવ છે પણ આપણે આગળ જવાય એવું નથી કારણ કે અંદર ગરમ ખસી જવાય। આ તળાવ છે સરસ મજાની, જો આ ઘણા બધા પક્ષીઓ હમણાં મેં જોયા હતા, ઘણા બધા અહીંયા પક્ષીઓ આવે છે અને સારું એવું તળાવ છે, બહુ મસ્ત જોવાલાયક સ્થળ સારું। અને આપણે પાવાગઢમાં તો ઘણું છે ફરવાનું, પણ મેન આ તળાવ છે, મતલબ આપણે મિની આપણે ગુજરાતી ફિલ્મ સિટી છે આ બધી લેસીના બતાવી અને આ રીત છે બધી। જો સરસ મજાના બગલા ઉગી રહ્યા, ત્યાં જો તમે આપણે ચંદ્રદેવા ચાંદા મામા ઉગી ગયા, ચાંદા મામા ઉગી ગયા સરસ મજાના। જો લોકો કેટલા જણા આવ્યા છે ને આપણે તો બહુ મોડું થઈ ગયું છે ને, ફોટો પાડવાવાળા જ ને ફોટોગ્રાફર ને એવું બધું જ આવેલા છે। કંઈ નહીં, હાલો આપણે રહેવા છે તો કાલ ફરીથી પાછો વિડીયો બનાવીએ। હાલો તારે મળીએ। અને આપણે સુંદર એવા મજાના વાતાવરણમાં આવી ગયા છે, સરસ મજાની તળાવ છે, સામે દેખાઈ રહ્યા છે ચાંદા મામા અને આ સાઈડ આથમતા સૂરજનો મસ્ત સારો સીન આવી રહ્યો છે એવો। અને આ સાઈડ આપણે દેખાશે પાવાગઢ, સરસ મજાનો સાંજનો વ્યૂ સારો આવી રહ્યો છે। અને આ છે આપણે સૂરજ દાદા આથમતા મસ્ત સીન આવી રહ્યો, ગજબ લાગ્યું। બે ઘડી આપણાને આનંદ આવી જાય એવો વ્યૂઝ આવી રહ્યો છે। મિત્રો તમને વિડીયો સારો લાગે તો ફટાફટ કમેન્ટ કરજો રે મિત્રો।
તો હલો મિત્રો, આપણે આવી ગયા છે ગુજરાતી ફિલ્મ સિટી. અને ગુજરાતી જ્યાં પિક્ચર ઉતરે છે, આપણે બધા હીરો કલાકાર બધા અહીંયા પિક્ચર બનાવે છે અને ફિલ્મ બનાવે છે. એ હીરો પીછે રહી ગયા. તો આપણે આવી ગયા છે અહીંયા મોટું તલાવ છે અને આમ બહુ મસ્ત બધા ઘણા બધા સહેલાણીઓ આવીને વિડીયો બનાવે છે. આપણે પણ શું કામ રહી જાય બાકી, તો આપણે આવી જાય છે વિડીયો બનાવવા. તો હાલો મળીએ પછી. અને જો આ ઠેલા લબાસા લઈને આવી ગયા છે, આપણે ઠેલો લઈને આવ્યા છે. અને આ સંદીપભાઈ જોઈને સંદીપભાઈ અમારા થક ગયા પૂરા. संदीप भाई क्या लग रहा है? मैं भी स्टाइल में वीडियो बनाऊं. स्टाइल में वीडियो बनावे. तो આપણે જો હવે જાય ત્યાં અને જોઈએ કેવું છે. અને આ સાઈડમાં જો મસ્ત સારું બહુ સારો આવી દીધો છે. અને આ હેલીપેડ છે, આપણે પાવાગઢની સામે છે હેલીપેડ છે અને એની બાજુમાં આવેલી છે સરસ મજાની એવી તલાવ. અને જો જ્યાં જુઓ ત્યાં બહુ ઘણા બધા માણસ દેખાય છે. હાલો આપણે જાય હવે શું થાય છે મળી ચલે ગયા બાથરૂમ. ચાલો પછી મળીએ. આ રીતનું બધું સનસેટ પોઈન્ટ હમણાં આવશે, સનસેટ થાય એટલે દેખાશે એટલે આપણે જતા રહીએ ખાય ત્યાં અને વિડીયો શૂટ કરીએ. ગુજરાતી પિક્ચરનો સ્ટુડિયો એલા એ મસ્ત વિડીયો બનાવે એવું જોઈતા આમ તો જાય જબરદસ્ત સીન. એલા અભી રહેંગે કાલ અહીંયા વિડીયો બનાવીને જ જશું. જો મિત્રો તમને કાલના વિડીયોમાં આ તળાવનો વિડીયો બનાવશું ને આપણે ખૂબ એન્જોય કરશું. હજી કાલનો દિવસ આપણે અહીંયા જ રહેશું. આ છે આપણે પાવાગઢની ફિલ્મ સિટી, મતલબ હરેક ગુજરાતી પિક્ચર અહીંયા જ શૂટ કરવામાં આવે છે. હા હવે દેખાય જો ગુજરાતની ફિલ્મ સિટી. ચલો મસ્ત વિડીયો બનાવે. એલા નાચ્યો હતો.